મિત્રો આજનો વિડીયો બહુ જ એકદમ સિરિયસતાવાળો છે અને આજના વિડીયો પરથી પરિવારલક્ષી એક શીખ છે, બાળકો માટે સંસ્કાર મળશે. તો વિડીયો જુઓ અને લાઈક કરો અને તમારા વિચારો છેલ્લે કોમેન્ટ કરજો. તો હેડો. અલી વહુ બેટા સોજી કતી ગુંટો પોણી આલજે, મારું ગળું હુકાય છે. અલી વહુ આ ડોહલાનો તો ત્રાસ છે, કોમ તો કરવા દો, જાતે ઊભા થઈને પાણી લઈ લો. આખો દારો પાણી પાણી કરીને લોહી પીજો. એ હારું તને માર જાતે જ કતી પીવું પર હે. અરે ભગવાન કોઈ મદદ નહીં કરતું. ઓ બાપા બા, અલ્યા પડી ગયો. અલ્યા કોકુ ભૂખરો. અલી મમ્મી મમ્મી દાદા પગ ભાગી ગયો. આ ડોહાને કી હશે જપતો જ નહીં કરતી વાર. હાજર ને ઊભા કર. મારી જાન જપતા હોય તો કતી વાર પાણી વગર મરી જશો. અલ્યા બોન પાણી તો પીવું પડે કે ગળું મુકાઈ ગયું. ચિંતન છોરા, તું તો પાણી આલ, તાર વહુ તો નહીં આલતી. પણ અલ્યા મને તો કોમ કરવા દો. આ ઓફિસનું કેટલું કોમ છે. આલ લેશે પાણી બે વખત. અલ્યા ટાઈમે થઈ ગયો છે. હેડ જેસુમાન જલ્દી, આ મંદિરે જળ ચડાવવા જવાનું છે. એટલે હું કામ રો બૂમો પાર પાર કરો છો? અલ્યા ટાઈમ થઈ ગયો છે ને પેલું મંદિરે શંકર ભગવાનના શિવલિંગ ઉપર આ જળ ચડાવવા જવાનું છે. અને આ દાદો એ છે ને પોણી માગતા હતા. એ તો આમ ઉંમર થઈ ગઈ છે એટલે બોલ બોલ કરી હેડો. તમારે ટાઈમ થઈ ગયો હોય તો જલ્દી. આ રેડો જળ ચડાવવા જવું છે. ઉભા રહો પપ્પા, મંદિરે જળ ચડાવવા જશો. હાઉ જલ્દી કે હેડ. હું કેવું છે, મારે મોડું થાય છે. યાદ કરો પપ્પા, તમે જ મને શીખવાડ્યું તું કે મા બાપે ભગવાનનું બીજું રૂપ છે. તમે આ જીવતા ભગવાનનું મૂકીને મંદિરે પાણી ચડાવવા જશો તો આ તમે ભગવાનનું પાણી પાયો એ વન ગમે? તો આ લોટાવાળું પાણી છે ને દાદાને પાઈ દો તો આપોઆપ ભગવાનનું પોકી જશે. તો મિત્રો, તમને આ વાત સારી લાગી હોય ને તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા 10 જણાને મોકલો.